વાસ્તુનો ખૂબ બહુ મોટો પ્રભાવ હોય છે તમે જ્યાં મકાન બનાવો છો. એટલે આપણે ત્યાં વાસ્તુશાસ્ત્ર આપ્યું છે, શિલ્પશાસ્ત્ર આખું ગ્રંથ છે. શિલ્પ શાસ્ત્ર સંબંધિત અનેક મોટા મોટા ધર્મ ગ્રંથો આપવામાં આપણે ત્યાં વાસ્તુશાસ્ત્રનો આખો વિભાગ આપવામાં આવ્યો. ગાય માતા છે એની સમસ્ત જીવોનો આધાર છે, પ્રાણ સ્તંભ છે. અને માંગલ્યની નિધિ કોઈ હોય તો ગૌ માતા છે. ગૌ માતા સિવાય માંગલ્ય સંભવે જ નહીં. માંગલ્ય કોના કારણે? ગૌ માતાના કારણે. તમે ઘરમાં પ્રવેશ કરો, નવા ઘરમાં, આપણી પ્રાચીન વાસ્તુશાસ્ત્રની પદ્ધતિમાં તો પહેલા તો એમ કીધું છે તમે જે જગ્યાએ મકાન બનાવો છો આ ભૂમિ એટલી જૂની છે ને મારા ભાઈ બેન, તમે જ્યાં પગ મૂકો છો ને ત્યાં બે મરદા દટાયેલા છે એટલા માણસો થઈ ગયા. માધાપરમાં જૂની મરણ નોંધ કાઢજો કે માધાપુર વસ્યું ત્યારથી કરી અત્યાર સુધી કેટલા માણસો મર્યા છે પૂછજો, કેટલા ગયા છે? લાખો માણસો વ્યા ગયા. એના પહેલા અહીંયા શું હતું? જીવ સૃષ્ટિ જ્યારથી છે ત્યાર સુધી અનેક જીવો આ ધરતી ઉપર આવીને વ્યા ગયા. તો તમે જે મકાનમાં રહેવા જાઓ છો, અને વાસ્તુનો ખૂબ બહુ મોટો પ્રભાવ હોય છે તમે જ્યાં મકાન બનાવો છો. એટલે આપણે ત્યાં વાસ્તુશાસ્ત્ર આપ્યું છે, શિલ્પશાસ્ત્ર આખું ગ્રંથ છે. શિલ્પ શાસ્ત્ર સંબંધિત અનેક મોટા મોટા ધર્મ ગ્રંથો આપવામાં આપણે ત્યાં વાસ્તુશાસ્ત્રનો આખો વિભાગ આપવામાં આવ્યો, જેનો મહત્વનો ભાગ તમે લોકો પણ હતા. જે બાંધકામ કરતા, ડેવલપમેન્ટ સાથે જે જોડાયેલા હતા. મને ધ્યાન છે ત્યાં સુધી મિસ્ત્રી સમાજના ઘણા લોકોએ ભારતના બ્રિજો બનાવ્યા. બાંધકામના ક્ષેત્રમાં ભારતીય રેલવેની સ્થાપનામાં એમનો મહત્વનો ભાગ રહ્યો. તો જે સ્થાપત્ય કલા સાથે જોડાયેલા લોકો છે એ લોકો બરાબર જાણતા હોય કે મકાનમાં કઈ જગ્યાએ બેડરૂમ હોવું જોઈએ, સૂતી વખતે માથું ક્યાં હોવું જોઈએ, દક્ષિણ તરફ માથું રાખવાનું, પછી પશ્ચિમ તરફ રાખવાનું, પછી પશ્ચિમ તરફ ક્યાં રાખવાનું, તો પશ્ચિમ તરફ બેડરૂમ કઈ બાજુ હોવો જોઈએ, તો સાસરાના ઘરે જાઓ ને ત્યારે પશ્ચિમ તરફ માથું રાખીને સુવાય. એટલે આપણે ત્યાં જમાઈનું રૂમ રાખવું હોય તો એમાં બેડ પશ્ચિમ તરફનો હોવો જોઈએ, માથું. પૂર્વ તરફ કોને ત્યાં જવાનું? તો કોઈ દેવસ્થાનમાં જાઓ, ત્યાં દેવાલયમાં જાઓ તો ત્યાં પૂર્વ તરફ, બાકી ઘરે મોટા ભાગે દક્ષિણ તરફ. પછી બધા રૂમ બતાવ્યા કે નૈઋત્યમાં દ્વાર ન હોવો જોઈએ, નૈઋત્યમાં એન્ટ્રી ન હોવી જોઈએ, ઈશાનમાં ટોયલેટ બાથરૂમ ન હોવા જોઈએ, અગ્નિમાં પાણીનો ટાંકો ન હોવો જોઈએ. આ બધા અલગ અલગ તો નાના નાના બધા આખો વિભાગ અલગ છે, એની આપણે ચર્ચા નથી કરવાની. મહેમાનોનો રૂમ ક્યાં હોવો જોઈએ, પ્રધાન ઘરનું હોય એનું નૈઋત્ય ખૂણામાં રૂમ હોવું જોઈએ, ઓફિસ નૈઋત્ય ખૂણામાં હોવી જોઈએ, ખુરશી નૈઋત્ય ખૂણામાં હોવી જોઈએ. મહેમાન આવે તો એને વાયવ્ય ખૂણામાં રૂમ આપો તમે. એનાથી ફાયદો શું થશે? મહેમાન જાજો રોકાશે નહીં. હા, તમે જોજો તમારા ઘરમાં જે વાયવ્ય ખૂણાનું બેડરૂમ હોય, જે દીકરીના સગપણ ન થતા હોય એને એમાં સુવાનું ચાલુ કરાવવું એટલે 2-3 મહિનામાં સગપણ થઈ જાય ને લગભગ એની વિદાય થઈ જ જાય. છોકરાને રૂમ આપશો, છોકરો ઘર છોડીને ભાગી જશે કમાવા કે ગમે તે બીજી બધી પ્રવૃત્તિ માટે. એટલે મહેમાનોનો કોરડો ક્યાં કે નૈઋત્ય ખૂણામાં આખો રૂમ હોય મહેમાન માટે હોય. એ મહેમાન એમાં રોકાય એટલે બીજે દિવસ થેલા ઉપાડે ને કે હવે અમે જઈએ છીએ, એટલે નૈઋત્ય ખૂણામાં ત્યાં. પણ હવે આ બધું વાસ્તુનું આખું વિજ્ઞાન છે. પણ વાસ્તુ સંપૂર્ણ વાસ્તુ પ્રમાણે તો બધું ક્યાં થવાનું છે? જો એમાં કોઈ વાસ્તુનો દોષ રહી ગયો હોય તો પહેલાં તો તમે મકાન બનાવો છો તો તમારા પ્લોટની માટી છે ને એ પ્લોટની માટી 1.5 ફૂટ કાઢી નાખો તમે આખી. કોઈ થૂક્યું હોય, કોઈ કે ગંદકી કરી હોય, કોઈના નખ પડ્યા હોય, કોઈનું કાંઈ પડ્યું હોય, ત્યાં ખરાબો પડ્યો હોય ભૂમિમાં, એ 1.5 ફૂટ જમીનને કાઢી માટી બહાર નખાવી દો. અને પછી એ પ્લોટ માટીથી નીકળી જાય પછી એ પ્લોટમાં ઓછામાં ઓછી 15 દિવસ ગૌ માતાને બેસાડો, ચારો નાખો, ગાયોને ચરો નાખો. ત્યાં ગૌ માતા આવીને બેસશે, એના પગની રજ ત્યાં થશે એટલે ગોધૂલી થઈ જશે. પછી માતા ઓગાર વારે ને એ વખતે એના મોઢામાંથી ફીણ પડે ને એ ફીણનું અમૃત સાથે તુલના કરવામાં આવી છે. એ ફીણના ટીપા 2 ત્યાં પડે ને ઓગાર વારતા વારતા, ગૌમૂત્ર ત્યાં આવે, ગોમય ત્યાં આવે, ફીણ આવે એની ત્યાં. આવી રીતે ગાય માતા ત્યાં ખાલી બેસશે ને 15 દિવસ એટલે એ ભૂમિના ટોટલ દોષ ફિનિશ થઈ જશે, કોઈ દોષ જ નહીં પછી. અને પછી તમે ત્યાં મકાન બનાવો, તમને એવી મોજ આવશે, તમને ખૂબ આનંદ આવશે. જેને પણ નવું મકાન બનાવવું તેને ખાસ આ પ્રયોગ વાસ્તુશાસ્ત્ર અમે તો ખાસ આગ્રહ કરીએ તમે આટલું કરો. ખાલી 15 દિવસ ગૌ માતાને બેસાડો અને પછી જુઓ
તમારે પૈસા નહીં હોય તો લોન બોનની જરૂર નહીં પડે, ફટાફટ ગમે ત્યાંથી ભગવાન વ્યવસ્થા કરી દેશે અને મકાન બની જશે. મકાન બની જાય પછી વિધિ કરાવીએ. આપણે વાસ્તુ હવન કરાવતા હોઈએ, વાસ્તુનું વિધાન કરાવીએ. યજ્ઞ પરંપરા સાથે આપણી સંસ્કૃતિ જોડાયેલી છે. હવે કદાચ અમુક લોકો નથી માનતા, એ હવે એનો વિષય છે, આપણે એને પરાણે મનાવી ન શકીએ, પણ યજ્ઞ દ્વારા તમે બહુ મોટું કામ કરી શકો. યજ્ઞ કરાવો પછી ભૂદેવ છે ને તમને ગ્રહ પ્રવેશ કરાવે, વર્ધિની કુલવર્ધિનીનું પૂજન કરાવી, વર્ધિની કલશ તમારા માથા ઉપર મૂકી ઉમરાના ઉપર 16 દેવતાની પૂજા કરાવે. ગંગાએ નમઃ, યમુનાએ નમઃ, વામનિત્યે નમઃ, શંખનિત્યે નમઃ, પદ્મનિત્યે નમઃ. ક્ષેત્રપાલથી કરી બધા જ દેવતાઓ ઉમરા ઉપર બેહાડવામાં આવે અને પછી તમને ઘરમાં પ્રવેશ કરાવતી વખતે ઓલો પડદો રાખે, અંતર પર મંગલાષ્ટક ભણે. પછી તમે એને પૂછો ભો બ્રહ્મન પ્રવેશામી, અને એ કે સુખેન પ્રવિશસ્વ. પણ ઘરમાં પેલો પગ કોણ મૂકે? એક તો કાં તો આપણે નિયાણી દીકરી હોય ને એના માથા ઉપર કુંભ મૂક્યો હોય તે, અથવા એના ધર્મપત્ની. પણ આપણે શાસ્ત્રીય વિધાનમાં એવું પણ બતાવ્યું છે કે એ સમયે તમે સૌ પ્રથમ ઘરમાં ગાય માતાનો પ્રવેશ કરાવો, અને જેના ઘરમાં ગૌ માતા વાસ્તુમાં પહેલા પ્રવેશ કરી જાય એના મકાનમાં કોઈ વાસ્તુનો દોષ રહીએ જ નહીં. પહેલો પગ ગાયનો વિધિ થાય. પછી એ ગૌ માતા ઘરમાં પ્રવેશ કરે એટલે કાર્ય થઈ ગયું તમારું. એક ગૌ માતા, પછી દીકરી, પછી આવે ગૃહિણી. જેણે બનાવ્યું એને તો છેલ્લે જ આવવાનું, એનો વારો પહેલા નથી આવ્યો. પહેલા એમનો પછી નહીં તો ભાઈ માથાકૂટ કરે કે પૈસા મેં ખર્ચા છે, ખબરદાર કોઈએ પગ ભૂક્યો તો કમાવું છું હું રાત દિવસ, લાવો હું જ પડસ માથા ઉપર મૂકીશ. અને પૂડો પૂડો મૂછોનો ધણી માથા ઉપર કળશ મૂકીને આવે, હારો લાગે? એમ કે ભાઈ તું બહાર નીકળ, તારા પગલા ન હોય. પગલા તો બેન દીકરીને નિયાણીના હોય, ગૃહિણીના હોય ને ગૌ માતાના હોય, માણસના પગલા ન હોય કાંઈ. અને ગૌ માતા જેના ઘરમાં પ્રવેશ કરી જાય અને ઘરમાં ગૌ માતા આટો મારે, પૂરું થઈ ગયું. આજે ઘણા લોકો એવા હોય કૂતરા રાખે ઘરમાં, કૂતરાનું બેડ હોય, કૂતરાનું બાથરૂમ હોય, કૂતરા માટે સ્પેશિયલ સુવિધા. હવે તો આ બધું આખું ચલણ આવી રહ્યું છે, કૂતરાની આખી સંસ્કૃતિ આવી ગઈ છે. ખાવા પીવામાં ભેગો પરિવારના સદસ્યની જેમ દરવાજા ઉપર હોવો જોઈએ. ભૈરવનું વાહન છે, સન્માનીય છે, વફાદાર હોય. પણ ગાય કોઈ રાખવા તૈયાર નથી. કૂતરા તો કેટલા કેટલા મોંઘા લઈ આવે છે. મને તો હમણાં ખબર પડી 2.5 લાખના કૂતરા આવે છે. 2.5 લાખનો કૂતરો એટલે આપણને નવાઈ લાગી કે 2.5 લાખમાં તને, મેં કીધું હું દૂધ આપે કે ના? તો પછી 2.5 લાખનો કૂતરો તું લઈ આવ્યો, દૂધ ન આપે તને, એનું માખણ ન મળે તને, ઘી ન મળે, શું એ કંઈ ખાય? ખાવામાં શું કે એનો સ્પેશિયલ ઓલું આવે ખોરાક. અને એ વૈષ્ણવ હતા છતાંય ખોરાકમાં પછી મેં કીધું હું હોય મને જરાક કયો તો, હું તો અડ્યો નહીં, પણ એ ખોરાકમાં બધું નોનવેજના ઓલું બધું મિક્સ કરેલું. અરે મારા ભગવાન, તું આ શું કરે છે? બસ ફોટા મૂકવા છે રોજ અલગ અલગ પાડીને. વફાદાર છે કૂતરો, 100% એનું સન્માન હોવું જોઈએ, પણ એનું સ્થાન હોવું જોઈએ. ક્યાં હોય ગામડામાં આપણા વડીલો રોજ કૂતરાને આપતા ખાવાનું, પણ ઘરમાં બોલાવીને આપે? ક્યાં આપે? ઘરની બહાર એનું સ્થાન નક્કી કરેલું છે. તમે ગામડામાં એવા ખેડૂત, ગરીબ ખેડૂતો, એને કહો ભાઈ હું તને ગાય લઈ આપું, ગાય તારે રાખવાની, દૂધ તારું, મહિનામાં 1 કિલો ઘી મને આપજે, ખાલી ખર્ચો હું કરીશ, શુદ્ધ ઘી તારે આપવાનું. એવા ઘણા બધા માધ્યમો છે જેનામાંથી તમે ગૌ માતાને મદદરૂપ બની શકો. મુંબઈમાં આપણે કોઈને ગાય રાખવાનું ન કહી શકીએ, 12મા માળે રહેતો એ ગાય ક્યાંથી બાંધી શકે? પણ ગામડામાં તો આ સંભવ છે, વાડી વિસ્તારમાં તો આ સંભવ છે. જેની ખેતીવાડી છે તે તો રાખી શકે.